વેલકમ સ્ટુડન્ટ, ફરી એકવાર કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરમાં આપ સૌનું અહીં હાર્દિક સ્વાગત છે. આશા છે કે આપ સૌ મજામાં હશો. આજે આપણે આપણા આગળના ટોપિક તરફ ચાલતા જ્યારે આપણે છેલ્લે લેન્સ બેકર્સનું સૂત્ર અને 1/f ઇઝ ઇક્વલ ટુ η2 માઇનસ η1 અપોન η1 કૌંસમાં 1/r1 માઇનસ r2 સૂત્ર જોયું છે, એના એક્ઝામ્પલની પણ ચર્ચા કરી છે સ્વાધ્યાયના બધા. તો આજે આપણે લેન્સના પાવરની ચર્ચા કરવાની છે. મિત્રો, પાવર શબ્દ છે કે આપણને એનર્જી આવી જાય. પાવરનો અર્થ શું છે કે દરેક વ્યક્તિને કંઈ ના કંઈ કરવાની પોતાની ક્ષમતા છે, અને એ ક્ષમતા કેટલી સારી રીતે કરી શકે છે અને એનો પાવર કહે છે. આના પહેલા તમે કાર્યને ધ્યાનમાં રાખીને 11મા ધોરણમાં ભણી ગયા તો એકમ સમયમાં થતું કાર્ય એને પાવર કહેવાય, કે કોણ કેટલા સમયમાં કેટલું કાર્ય કરે છે, રાઈટ? તો એને આપણે એનો પાવર કહીએ છીએ. એના સિવાય તમે વિદ્યુત પાવર પણ ભણી ગયા છો અને નથી ભણ્યા તો હવે કદાચ ભણશો. તો વિદ્યુત પાવરમાં પણ એ જ P બરાબર W/T. તો કહેવાનો મિનિંગ એમ છે કે ફોર એક્ઝામ્પલ કે હું તમને સમજો કે 5 ક્વેશ્ચન તૈયાર કરવા આપું છું, તો કોઈ સ્ટુડન્ટ મને 10 મિનિટમાં તૈયાર કરી દે છે, કોઈ સ્ટુડન્ટ અડધો કલાકમાં તૈયાર કરે છે. તો 10 મિનિટ વાળો જે સ્ટુડન્ટ છે ઓછા સમયમાં વધુ કાર્ય, અડધો કલાક 30 મિનિટમાં એનું એ જ કાર્ય સેમ છે પણ સમય વધારે છે, તો પાવર એનો કેવો ગણાશે? ઓછો. જે વ્યક્તિ જેટલા ઓછા સમયમાં વધુ કાર્ય કરે છે એનો પાવર સ્ટ્રોંગ એવું આપણે માનીએ છીએ. અહીંયા એવી ચર્ચા ન કરતા સિમ્પલ વાત કરવાની છે કે આપણી વાત છે લેન્સનો પાવર, ધેટ મીન્સ લેન્સ. તો પહેલા લેન્સને પૂછો ભાઈ કે તારે શું કામ કરવાનું છે, એટલે લેન્સ કહેશે ને કે મારે શું કામ કરવાનું છે. તમે મને કહેશો કે લેન્સને શું કામ કરવાનું છે. અત્યાર સુધી આપણે ભણ્યા ત્યાં સુધી વેરી ગુડ. લેન્સ જે છે વક્રીભવનનું કાર્ય કરે છે. એથી વધુ સારી વાત કરું તો બહિર્ગોળ લેન્સ, આપણે જે પ્રતિબિંબ ભણ્યા એ પ્રમાણે બહિર્ગોળ લેન્સ એ કેન્દ્રિત કરવાનું કામ કરે છે, કેન્દ્રિત કરવાનું, અને અંતર્ગોળ લેન્સ એ વિકેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. તો હવે આપણી પાસે એક ક્વેશ્ચનનો જવાબ છે કે લેન્સને કામ શું કરવાનું છે. તો લેન્સ કહે છે કે મારે અંતર્ગોળ છે તો કે મારે વિકેન્દ્રિત કરવાનું છે, અને બહિર્ગોળ છે તો મારે કેન્દ્રિત કરવાનું છે. બસ આ એનું જે કાર્ય છે, કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા, ધેટ મીન્સ લેન્સનો પાવર. તો એક જ લીટીમાં જો હું પાવર વ્યાખ્યાયિત કરું તો લેન્સ પર આપાત થતા પ્રકાશને એની કેન્દ્રિત કરવાની કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને આપણે કહીશું લેન્સનો પાવર. હવે વાત છે કે ભાઈ લેન્સનો પાવર આધાર કોની ઉપર રાખે છે, કેવી રીતે ગણવાનો છે. તો લેન્સનો પાવર એ એની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે એવું સાબિત થયું છે, અને હમણાં આપણે સાબિત પણ કરીએ છીએ. જેમ કેન્દ્ર લંબાઈ નાની એમ પાવર વધુ, મતલબ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા કહેશે કે કેન્દ્ર લંબાઈ f નાની હોય, જો f નાની હોય તો બહિર્ગોળ લેન્સ હોય તો વધુ કેન્દ્રિત કરે. બહિર્ગોળ લેન્સ હશે તો એ વધુ કેન્દ્રિત કરશે જેટલી કેન્દ્ર લંબાઈ નાની, અને અંતર્ગોળ લેન્સ હશે તો વધુ વિકેન્દ્રિત કરશે. સમજો છો વાતને? કેન્દ્ર લંબાઈ નાની એમ કેન્દ્રિત પણ વધુ અને વિકેન્દ્રિત પણ વધુ, મતલબ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે સાબિત કરીએ છીએ. ખરેખર ટેકનિકલી જો જોવા જઈએ તો ખરેખર પાવર કોને કહેવાય છે સૂત્રની દ્રષ્ટિએ, તો નિયમ એવું કહે છે કે કોઈ પણ લેન્સ છે એ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી 1 એકમ અંતરે, આ જે અંતર છે 1 એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો. ફરી એકવાર, ઓપ્ટિકલ સેન્ટરથી 1 એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો. આપણને ખબર છે સમાંતર કિરણ જે છે એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં, બરાબર? એમાંથી જ પસાર થશે. તો એ કેટલા એંગલે પસાર થાય છે, અલગ અલગ અંતરે રહેલા સમાંતર કિરણો જશે તો એફમાં જ, પણ બધાનો એંગલ અલગ અલગ હશે. સમજો છો વાતને? ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવું ડ્રો કરીને, તો કે અહીંયા સમજો કે આ રીતે મેં દોર્યું. હવે આ સમાંતર કિરણ છે, બધા એફમાંથી જ અહીંયા એફ છે, તો આનો એંગલ અલગ હશે. કોઈ દૂર હશે તો એનો એંગલ અલગ હશે, કોઈ નજીક હશે તો એનો એંગલ અલગ હશે. આ બધાના એંગલ જુઓ, અલગ અલગ હશે. ખ્યાલ આવે છે?
જવાના તો બધા એફમાં જ છે, પણ એને નજીક હશે તેને ઓછું વક્રીભવન થવું પડશે, દૂર હશે તેને વધુ વક્રીભવન થવું પડશે, એનાથી દૂર હશે તો વધુ વક્રીભવન થવું પડશે. અહીંયા આપણે જે વ્યાખ્યા આપી રહ્યા છીએ એ વ્યાખ્યા માત્ર ને માત્ર એ વ્યાખ્યા એ આપણે એક એકમ અંતર દૂર રહેલા સમાંતર કિરણ માટે. તો ફરી એકવાર મારું વાક્ય ધ્યાન રાખજો કે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી એક એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સ પર આપાત થયા પછી એ કેટલા ખૂણે, તો એનો જે એંગલ આ જતું હતું આ માર્ગે, આ ખૂણે એફમાંથી પસાર થયું છે, તો આ એંગલ જે મેં લખ્યો છે, નામ આપ્યું છે મેં ડેલ્ટા, એ કેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય, બરાબર, એ જોવાનું છે. અને એ જે ખૂણો છે એના ટેનની વેલ્યુ શોધવાની છે, ધેટ મીન્સ એનો ટેન્જન્ટ. તો એ ખૂણાના ટેન્જન્ટને લેન્સનો શું કહે છે? પાવર. વ્યાખ્યા ક્લિયર છે? મુખ્ય અક્ષને સમાંતર એક એકમ અંતરે રહેલું કિરણ વક્રીભવન પામી કેટલા કોણે પસાર થાય અથવા કેટલા કોણે મુખ્ય કેન્દ્રમાંથી જાય છે એ ખૂણાના ટેન્જન્ટના વેલ્યુને લેન્સનો પાવર કહે છે. આકૃતિ ઉપરથી હવે ટેન શોધવો સહેલો છે. આ ઝેડ બને છે, રાઈટ, આ એચ છે સામેની બાજુ, તો એનો ઉપયોગ કરીશ. પાસેની બાજુ ઓપ્ટિકલ સેન્ટરથી એફ સુધીનું અંતર, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ એફ. તો ટેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એચ, પાસેની બાજુ એફ, તો સીધું લખ્યું છે ટેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફ. અહીંયા આપણે જાણીએ છીએ કે એચ આપણે એક એકમ અંતર લીધું છે, તો એચ બરાબર એક એકમ. ડેલ્ટા અહીંયા થીટા બહુ સૂક્ષ્મ હોય છે, તો સૂક્ષ્મ હોવાથી આપણે જાણીએ છીએ સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા, ટેન થીટા પણ એપ્રોક્સિમેટલી થીટા, તો ટેન ડેલ્ટા એપ્રોક્સિમેટલી ડેલ્ટા. તો અહીંયા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ ઇઝ ઇક્વલ ટુ 1 અને એફ, તો આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ આપણે કહ્યું છે કે એના ટેન્જન્ટની જે વેલ્યુ છે એને જ લેન્સનો પાવર કહેવાય. તો આ જે આન્સર છે એ જ આપણો પાવર છે. ધેટ મીન્સ આપણી જોડે પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ. એટલે આપણે જે વાક્ય લખ્યું એના ક્લિયરેશન ઉપર છીએ. કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં પાવર હોય, જેટલી કેન્દ્ર લંબાઈ નાની એટલો પાવર વધારે, એટલે કે વધુ કેન્દ્રિત કરે, વધુ વિકેન્દ્રિત કરે. જેટલી કેન્દ્ર લંબાઈ મોટી એટલું ઓછું કેન્દ્રિત કરે, ઓછું વિકેન્દ્રિત કરે. તો કેન્દ્ર લંબાઈ એ પાવર જે છે એ કેન્દ્ર લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, હવે વાત કરીએ એના એસઆઈ એકમની. જો હું નોર્મલ વાત કરું તો મને એટલી ખબર પડે કે કેન્દ્ર લંબાઈનો એકમ સર મીટર છે, તો આમ તો એનો એકમ મારે લખવો હોય તો 1 અપોન મીટર એટલે કે મીટર ઇન્વર્સ થાય, રાઈટ. પણ એ જ મીટર ઇન્વર્સ મને એના એસઆઈ એકમને નવું નામ આપવામાં આવે છે ડાયોપ્ટર, જેની સંજ્ઞા રાખવામાં આવે છે કેપિટલ ડી. તો ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ શું છે? તો 1 મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડાયોપ્ટર. એટલે કે જો કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો પાવર 1 ડાયોપ્ટર છે એવું તમે કહી શકો છો. કેન્દ્ર લંબાઈ 1 મીટર તો પાવર 1 ડાયોપ્ટર. તો એનો એકમ છે ડાયોપ્ટર, બરાબર છે. તો હવે આપણે ક્લિયર છીએ. ફરી એકવાર પાવરની ખાલી સામાન્ય સમજની વાત કરી રહ્યો છું. કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા અને પાવર કહીશું. કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો મુખ્ય અક્ષને એક એકમ અંતરે રહેલું સમાંતર કિરણ જેટલા ખૂણે કેન્દ્રિત થશે એ ખૂણાના ટેન્જન્ટની વેલ્યુને આપણે પાવર કહીએ છીએ. આકૃતિ ઉપરથી 10 ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફ, H1 છે, અને ડેલ્ટા 10 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ એ જ આપણો પાવર છે. આપણે એના સૂત્ર સુધી પહોંચ્યા છીએ. હવે વાત કરું કે જો મારી જોડે બહિર્ગોળ લેન્સ હોય તો શું? તો કે ભાઈ મને ખબર છે, જુઓ કે બહિર્ગોળ લેન્સ હશે તો એના માટે એફ હંમેશા કેવી હશે? ધન હશે. સમજો છો? એફ પ્લસ હોય. અને જો એફ પ્લસ તો પાવર પણ કેવો હશે? ધન હશે. જો અંતર્ગોળ લેન્સ હશે તો એના માટે આપણે કેન્દ્ર લંબાઈ કેવી ગણીએ છીએ? માઇનસ. તો પાવર પણ કેવો થશે? માઇનસ. સમજો છો? બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન હોવાથી પાવર ધન છે. અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી પાવર પણ ઋણ છે. વધુ એક સારી વાત કરીએ કે જ્યારે પણ તમે આંખના ડૉક્ટર પાસે જાઓ છો, આપણે આંખની પ્રોબ્લેમ હોય, આપણો લેન્સ બરાબર કામ નથી કરતો, તો એ આંખની ખામી છે, આપણે ધોરણ 10માં શીખ્યા છીએ. તો ડૉક્ટર જ્યારે એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે આપણી માટે, તો એ હંમેશા પાવર લખે છે. ફોર એક્ઝામ્પલ કે હું એમ કહું કે ડૉક્ટર એના પ્રિસ્ક્રિપ્શનની અંદર
લખે છે +2.0D, ધેટ મીન્સ આપણે એ જોવાનું છે કે એને અહીંયા ડી શબ્દ વાપર્યો, ધેટ મીન્સ ડાયોપ્ટર, એટલે એને અહીંયા પાવર લખ્યો છે. હવે આ પાવર છે એને આપણે લઈ અને એ પ્રિસ્ક્રિપ્શન લઈને આપણે આંખના જે ચશ્માના વેપારી છે એની પાસે જઈએ છીએ. એ આપણને લેન્સ કેવી રીતે સેટઅપ કરે છે, તો એક સીધી સિસ્ટમ છે કે તમે પાવર લઈને આવ્યા છો, આપણી જોડે પાવરનું સૂત્ર છે 1/f. પણ લેન્સ જે છે એ પાવર ઉપર નથી હોતો, લેન્સની ઉપર એની કેન્દ્ર લંબાઈ. કેટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવું, એટલે કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ લેશે અને એને કટ કરીને તમારા ચશ્મામાં લગાવશે. તો કેન્દ્ર લંબાઈ ગણવી હોય તો અહીંથી f = 1/p સાચું, ઇઝી છે. તમે જોઈ લો કે તમને પાવર 2 ડાયોપ્ટર એને લખી આલ્યો છે, તો 1/2 એટલે કે 0.5 મીટર કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરું. અને વધુ સારું શું જોવાનું છે કે અહીંયા +2 લખ્યા છે, તો આપણને ખબર હોય કે પ્લસ એ કયા લેન્સની નિશાની છે, બહિર્ગોળ. પાવર ધન તો બહિર્ગોળ જ લેન્સ હોય, ધેટ મીન્સ બહિર્ગોળ લેન્સ વાપરું છું, આ ધ્યાન રાખજો. પણ જો સપોઝ કે આની જગ્યાએ મને -2 ડાયોપ્ટર લખી આપ્યા હોત તો હવે તમે સમજી શકો છો કે ઋણ જે નિશાની છે એ કયા લેન્સનું સૂચન કરે છે, અંતર્ગોળ લેન્સ. અને એની કેન્દ્ર લંબાઈ તો તમે 1/2 કરશો એટલે 0.5 જ આવશે. તો મતલબ થયો 0.5 મીટરનો અંતર્ગોળ લેન્સ વાપરવાનો છે. તો આ પણ તમે લેન્સનું જ્યારે થિયરી પૂછાય તો પાછળ એડ કરી શકો છો. 2 માર્કની અંદર બોર્ડ એક્ઝામમાં લેન્સની થિયરી આવી શકે છે, પાવરની. બરાબર. તો આ પાવરની સામાન્ય ચર્ચા છે. આપણે એક જ વસ્તુ ધ્યાન રાખીશું, પાવરનું સૂત્ર 1/f, એનો એકમ છે ડાયોપ્ટર. બરાબર. અને એને ધ્યાનમાં રાખી અને આપણે આગળનું કામ કરીશું. હવે એક એક્ઝામ્પલ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, બોર્ડ એક્ઝામ માટે પણ અને નીટ એક્ઝામ માટે પણ. આપણી બુકનું ઉદાહરણ છે 9.8. કાચના લેન્સ માટે f = 0.5 મીટર છે. કેટલો ઇઝી ક્વેશ્ચન કર્યો છે. અને પહેલો f આપી દીધી મને કેન્દ્ર લંબાઈ 0.5 મીટર, તો એનો પાવર કેટલો મારે કેલ્ક્યુલેટ કરવું છે. તમે કહેશો સાહેબ મસ્કરી કરો છો, પાવરનું સૂત્ર ઇઝી છે, p = 1/f, તો 1/0.5, ધેટ મીન્સ 10/5, તો 2 ડાયોપ્ટર એનો પાવર થયો. આ ક્વેશ્ચન થોડો નીટમાં આવો પૂછશે, હજી વાર છે. બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ, એ શું કહે છે કે દ્વિબહિર્ગોળ લેન્સ. યાદ કરો કાલે જે પેટર્ન ભણ્યા છીએ અને એના એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે આગલા લેક્ચરમાં, એ જ પેટર્ન છે. દ્વિબહિર્ગોળ લેન્સ, બંને બાજુની વક્રતા ત્રિજ્યા 10 અને 15, 2 વક્રતા ત્રિજ્યા આપી. હું મારી ટેકનિક પકડી રાખીશ કે પહેલા જોઈ લઈશ કયો લેન્સ છે બહિર્ગોળ. તમે મને કહો બહિર્ગોળ માટે પહેલી વક્રતા ત્રિજ્યા એ ધન હોય અને બીજી વક્રતા ત્રિજ્યા એ ઋણ હોય. જાણો છો, ટેકનિકથી આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ માટે પહેલી ધન અને બીજી ઋણ. ઓકે, પહેલી કેટલી છે 10 સેમી, તો એ +10 લઈશું. બીજી છે 15, તો એ -15 લઈશું. એની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી છે 12 સેમી, મતલબ f મને આપી દીધી છે. તો શોધવું શું છે? અચ્છા, લેન્સના દ્રવ્યનો વક્રી ભગ્નાંક ઈટા ગ્લાસ. લેન્સ એટલે ગ્લાસ. જો અહીંયા તમને ક્લિયર કરું કે અહીંયા કીધું નથી કે લેન્સ ક્યાં મૂક્યો છે, કયા મૂક્યો છે નથી કીધું. એની માટે મારી માટે વિચારણા એવી છે કે લેન્સ ક્યાંય ના હોય તો હવામાં જ હોય. ઓકે, તો હવાનો વક્રી ભગ્નાંક ઈટા એર તમને ખબર હોય તો તમારી માટે ઈટા 1 થશે અને ગ્લાસ ઈટા 2 થશે. પણ મને 1/2 થી વધારે અનુકૂળ નથી. ડાયરેક્ટ કામ કરો 1/2 વગર, બહુ મજા આવશે. કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે તમારી જોડે 1/f = શું સૂત્ર છે? 𝜃2 - 𝜃1. હું તમને સિમ્પલ શીખવાડું છું. એરમાંથી ગ્લાસમાં જાઓ છો તમે, તમારું કિરણ હવામાંથી કાચમાં જવાનું છે ને, તો કાચ માઇનસ હવા, ઈટા ગ્લાસ માઇનસ ઈટા એર અપોન ઈટા એર. સમજો છો? એ જ પેટર્ન છે ને, 𝜃2 - 𝜃1 અપોન 𝜃1. તો ઇઝી પડશે તમને કામ કરવું. પેલું શું થશે, તમારે વિચારવું પડશે કે 1 કોણ છે, 2 કોણ છે, અને આ સીધું કામ થઈ જશે. 1/r1 - 1/r2. બોલો ક્લિયર છે? ખાલી કિંમત મૂકો, આપણો આન્સર આવી જશે, કશું જ નથી કરવાનું. f છે 1/12. ઈટા ગ્લાસ શોધવાનો છે, આ 1 હોય, હવાનો વક્રી ભગ્નાંક 1 હોય. 1/r1 આપણી જોડે છે +10 માઇનસ આ છે -15. ઓકે, એક સ્ટેપ વધારે આપી દઈએ તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ 1/12, આ ઈટા ગ્લાસ -1, નીચે 1 છે લખતા નથી. આ શું થશે?
બોલો હવે તમે કામ કરી શકો છો? હું કરી દઉં ઇઝી, મારે આમાં કેલ્સીની જરૂર નથી એટલે તો કહું છું કે ગુજકેટ છે, નીટ છે, એમાં પૂછી શકે છે, ઇઝી કામ છે. પણ તમે બધા કેલ્સીથી એવા ટેવાયા છો, આનો લસા કેટલો થશે? 10 અને 15 નો લસા થશે 30. ઓકે, તો અહીંયા મારે 3 વડે ગુણવા પડશે, અહીંયા 2 વડે ગુણવા પડશે. પતી ગયું કામ. તો મારું ફાઇનલ ઓબ્જેક્શન છે 1/12 ઇઝ ઇક્વલ ટુ ઈટા ગ્લાસ -1 અને ગુણ્યા શું આવ્યું છે? 5/30. 5 × 6 = 12 ઇઝ ઇક્વલ ટુ ઈટા ગ્લાસ -1 1/2 એટલે 0.5. 1 આ બાજુ આવશે 0.5 + 1 ઇઝ ઇક્વલ ટુ ઈટા ગ્લાસ. તો ઈટા ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 1.5. યાર છે આપણું વક્રી ભવનાંક. ખ્યાલ આવે છે? તો સાદું રૂપ તો તમે ઇઝી આપી શકો છો. તો આ એના સેકન્ડ નંબરનું કામ થયું. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને નવી પેટર્ન છે તમારી માટે. આની તો ચર્ચા મેં આગલા લેક્ચરમાં કરી છે. થર્ડ નંબર માટે શું જોવાનું છે કે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી 20 સેમી. તો હું એવું માની શકું અહીંયા કે એક સિમ્પલ વસ્તુની વાત કરું, હવામાં કેન્દ્ર લંબાઈ આ કાઢ નાખું છું. કદાચ મારે એની જરૂર પડશે. ઓકે, તો હું એવું વાત કરી શકું છું કે સમજો કે એની હવામાં કેન્દ્ર લંબાઈની વાત કરું, આ ત્રીજા નંબરના ટોપિકની વાત છે મારી માટે ખાસ. બરાબર, તો હવામાં કેન્દ્ર લંબાઈ એટલે એફ એર લખી શકું 15 સેમી. તમને એમ કે આ શું આવ્યું? તો કે અહીંયા બે કન્ડિશનની આપણી પાસે ચર્ચા છે ખાસ. ઓકે, કઈ બે કન્ડિશનની ચર્ચા છે એની વાત કરી લઈએ. તો હવામાં કેન્દ્ર લંબાઈ આપી અને તમને પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી છે, એટલે મને એફ ઓફ વોટર શું કહેવા માંગે છે એ સમજો. ઓકે, સિમ્પલ જ વાત છે. વક્રી ભવનાંક તમને બંને આપી દીધા છે, વોટર અને ગ્લાસ. અહીંયા તમે જોઈ રહ્યા છો. મારી કન્ડિશન શું છે? પહેલો મારો લેન્સ હવામાં, મેં તમને કહ્યું ને કંઈ ના હોય લેન્સ તો હવામાં તો હોય જ. એટલે આ હવા, આ ગ્લાસ, સમજો છો? તો એની જે કેન્દ્ર લંબાઈ મને મળશે, જેમ કે મેં અહીંયા કેન્દ્ર લંબાઈ ગણી, એ ક્યાં ગણી? હવાની ગણી. કારણ કે લેન્સ હવામાં હતો. કશું ના કહેતું, તમે જે કેન્દ્ર લંબાઈ છે આ 12 સેમી આપી હતી, હવાની જ હતી. ઓકે, અહીંયા નવો ક્વેશ્ચન છે. ઉપરના ક્વેશ્ચનને આને કોઈ લેવા દેવા નથી. હું કેમ સૂત્ર મૂકું છું 1/f હવામાં હોય ત્યારે. આ મારો પહેલો પોઈન્ટ, હવામાં હોય ત્યારે. ચલો, આ મને પહેલા કીધું સૂત્ર ઈટા ગ્લાસ આવશે માઇનસ ઈટા એર આવશે 1/ઈટા એર 1/r1 -1/r2. નંબર 1 પહેલું કામ થઈ ગયું મારું. કિંમતો નથી મેળવી. આ મને આપેલી છે 15, પણ મારી જોડે બે વક્રી ભવનાંક છે, વક્રતા ત્રિજ્યા નથી, ઉપરની નથી વાપરવાની. આ નવો જ ક્વેશ્ચન છે. ઓકે, હજી હું વાત કરું કે જો પાણીમાં હોય ત્યારે તમારો લેન્સ પાણીમાં છે, પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધવી છે. જરા વિચારો ને તમે, પાણીમાં લેન્સ હશે તો 12 માધ્યમ તરીકે વોટર. આ તો ગ્લાસ જ રહેવાનો છે ને, કાચ તો લેન્સ તો કાચનો છે. તો ક્યાં ચેન્જિંગ આવશે? પાણીમાં કેન્દ્ર લંબાઈ તમારે શોધવી છે તો 1/f વોટર ઇઝ ઇક્વલ ટુ ઈટા ગ્લાસ માઇનસ ઈટા વોટર અપોન ઈટા શું આવશે? વોટર. સમજો છો? 1 તરીકે હવે પાણી છે, ત્યારે 1 તરીકે હવા હતી, હવે 1 તરીકે પાણી છે, અને આ એમનું એમ જ રહેશે. ચલો લાસ્ટ સ્ટેપ. જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ આવશે કે બે કેન્દ્ર લંબાઈ હવાની અને પાણીની, અથવા હવા અને બીજું કોઈ દ્રવ્ય, અથવા પાણી અને ગ્લિસરીન, કોઈ પણ બે દ્રવ્યો આપી શકે, તો એકનું સૂત્ર અલગ, બીજાનું અલગ. હવે બેનો ગુણોત્તર કરી નાખો, 1 અને 2 નો ગુણોત્તર. ચલો, તમે કહી શકશો કે જ્યારે ગુણોત્તર લેશો તો આ સ્ટેપ નીકળી જશે બંનેમાંથી. ક્લિયર છે ને મારી વાત? તો બંનેમાંથી આ સ્ટેપ નીકળી જશે. શું વધશે? 1/f એટલે f એ નીચે જશે, f વોટર ક્યાં આવશે? ઉપર. અહીંયા ઈટા ગ્લાસ માઇનસ ઈટા એર અપોન ઈટા એર, અને આ છેદમાં આવશે એકલું વક્રી ભવનાંક ઉપર એનો આધાર છે. તો હવે પછી એની ટાઈમ તમે જ્યારે બેનું સંયોજન હોય તો સૂત્ર વાપરી શકો છો કે પાણીની શોધવી હોય, હવાની આપેલી હોય તો પાણી ભાગે હવા, પણ ધ્યાન રાખજો કે ગ્લાસ માઇનસ એર અપોન એર અને વોટર અપોન ગ્લાસ માઇનસ વોટર. તો આ રીતે ગુણોત્તર કરશો. હવે કઈ અઘરું નથી ને, હવે મારે ક્યાં કશું કરવાનું છે? હવે તો તમારે કરવાનું છે. આ 1.5 છે, આ 1 છે, આ 1 છે, ગુણ્યા 1.33 છે, આ 1.5 છે, અને 1.33 છે. સાદું રૂપ તમે આપી દેજો.
એટલે અંદાજે કંઈક 78.2 સેન્ટીમીટર જેટલો તમારો આન્સર આવશે. બરાબર છે. તો બોર્ડ એક્ઝામ માટે આ ક્વેશ્ચન બહુ આઈએમપી છે અને નીટ એક્ઝામ માટે પણ આ પેટર્ન આઈએમપી છે, તો આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. તો આજે જે ચર્ચા કરી છે માત્ર લેન્સનો પાવર, એક જ લેન્સના પાવરની ચર્ચા કરી છે અને એક એક્ઝામ્પલ 9.8 વધુ સારી રીતે સમજી શક્યા હશો. નેક્સ્ટ ટાઈમ કાલે આપણે ફરીથી મળીશું નવા લેન્સના સંયોજન સાથે. તો આગામી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.